નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સુરત કાપોદ્રા વિસ્તારમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ, 19 વર્ષીય આરોપીની ઝડપી ધરપકડ. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને ગંભીર ગુનાની ઘટના સામે આવી છે. 15 વર્ષની સગીરા સાથે 19 વર્ષીય યુવકે 4 મહિના સુધી અલગ અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ આરોપીએ સગીરાના અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી અંદાજે 15,000 રૂપિયા પણ પડાવી લીધા હતા. લાંબા સમયથી માનસિક ત્રાસ અને ભયના માહોલમાં જીવતી સગીરાએ અંતે હિંમત કરી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી. ફરિયાદ મળતાની સાથે જ કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમે ત્વરિત કાર્યવાહી કરી અને ગણતરીની કલાકોમાં 19 વર્ષીય આરોપી ચેતન ઉર્ફે કાનો રમેશ હેડત્રાની ધરપકડ કરી લીધી. સગીરાની બહેનપણીને પણ ફસાવ્યાનો આરોપ. પોલીસ તપાસ દરમિયાન વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ આરોપીએ પહેલા સગીરાની છેડતી મામલે ધરપકડ થયા બાદ પણ તેની સગીર બહેનપણીને લલચાવી અને ફસાવીને દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ મુદ્દે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોક્સો એક્ટ હેઠળ કડક કાર્યવાહી. આ કેસમાં આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત આઈપીસીની કડક કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે કેસની સંવેદનશીલતા ધ્યાને લઈ પીડિતાની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવી છે અને કાયદેસર તમામ પ્રક્રિયા ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે. પોલીસની અપીલ. પોલીસે સમાજને અપીલ કરી છે કે આ પ્રકારના ગુનામાં ભોગ બનેલા બાળકો કે પરિવારજનોએ ડર્યા વગર તરત પોલીસનો સંપર્ક કરવો જોઈએ. પોલીસ સંપૂર્ણ સુરક્ષા અને ન્યાય આપવા માટે પ્રતિબદ્ધ છે. આ ઘટનાએ એકવાર ફરી શહેરમાં બાળકોની સુરક્ષા અને સોશિયલ મીડિયા મારફતે થતી બ્લેકમેલિંગની ગંભીર સમસ્યા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.